ઓકે દીપકાનજી. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. 1 ફેબ્રુઆરી. મારું અપમાન કોઈ કરે તો શું થાય? મારું અપમાન કોઈ કરે તો શું થાય? એટલો વિચાર કરીને એ બીજાનું અપમાન કરે. એટલો વિચાર કરીને એ બીજાનું અપમાન કરે. એ લિમિટને જે સમજે, એ લિમિટને જે સમજે તે ટોપ પરની માનવતા કહી. તે ટોપ પરની માનવતા કહી. મારું અપમાન કોઈ કરે તો શું થાય? એટલો વિચાર કરીને એ બીજાનું અપમાન કરે. એ લિમિટને જે સમજે તે ટોપ પરની માનવતા કહી. માણસ કોને કહેવા કે પોતાના પર આવે તો પોતાને શું થાય એટલું જ બીજાને કરે. એટલું જ બીજાને કરે. એટલે માણસ એટલે જે વિચાર કરે બીજાનો. માણસ એને કીધા જે બીજાનો વિચાર કરે. પશુને બીજાને વિચાર કરવાનું હોતું નથી. એટલા માટે માનવતા આજે એમ કે છે ને મરી પરવારી છે એમ કરીને. એટલે બીજાને આપે કેટલું, જેટલું બીજા પાસે અપેક્ષા રાખે છે તેટલું એ બીજાને આપે. એટલે અહીંયા આ જગત આપેલું જ આપણને મળે છે કરીને કીધું. એટલે ટૂંકમાં કહી દીધું કે તમને જેટલું જોઈએ છે એટલું આપજો. મારું અપમાન કોઈ કરે તો શું થાય? એટલો વિચાર કરીને એ બીજાનું અપમાન કરે. આ ખ્યાલ આવ્યો? આપણે એમ કે છે, દાદા કે છે કે મારું કરે ને તોય અપમાન કરે. ઇઝ પોસિબલ? મારું શું કે છે મારું અપમાન કોઈ કરે તો શું થાય એવો વિચાર કરીને બીજાનું અપમાન કરે. આવો વિચાર આવે તો બીજાનું અપમાન પછી થાય ખરું? એ તો વાત છે. એ તો વાત છે. એટલે પોતે પછી એટલે પોતે અંદર સમજી જાય કે એ જો કોઈ બીજાનું અપમાન કરે, એ બીજાનું અપમાન કરે તો કઈ કે આવું અપમાન જો મારું કોઈ કરે તો હું ના કરતો, બંધ થઈ જાય. એ પોતે કશા કોઈનું કરે, સમજો આપણે કહીએ કોઈનું કર્યું એમણે, તો તરત વિચારે કે આવું અપમાન કોઈ મારું કરે તો કે મને ના ગમે, તો એ સ્ટોપ કરી નાખે. એને સમજુ કીધા, એને માનવ કીધા. એટલે માનવતા આજે આપણે કહીએ છીએ મરી પરવારી છે ને, આમાં કળિયુગની અસર જે કેવું હોય તે કહેવાય. પણ મુદ્દો આવો છે કે જો આ જ્ઞાની પુરુષની સમજણ એમને ખુલ્લી કરી કે એમના જીવનમાં જે જે બધું એમને મળ્યું એના પરથી એમને તારણ કાઢેલું. અને કેટલીક વખત પેલા કહે છે ને, જો તમારે કોઈની પાસે ગાળો સાંભળવી હોય તો બીજાને ગાળો દેજો. બીજાની પાસે ગાળો સાંભળવી હોય તો ગાળો દેજો. એટલે સમજી વિચારીને આપજો. તો પાછું આવે ત્યારે તમને શું થશે? કારણ કે આવવાનું છે. જગતનો સ્વભાવ શું છે?
આપેલું પાછું મળે છે. એના પરથી તો પાર્શ્વનાથ ભગવાનનો દાખલો આવ્યો. પાર્શ્વનાથ ભગવાન પોતે ધ્યાનમાં બેઠા હતા અને અહીંયા શું થયું, પેલા ઉપરથી એમના જે પેલા વેરવાળા હતા ને તેમને જોયું કે ઓહો, સાહેબ તો બહુ ધ્યાન કરે છે. તો પછી એમને ધ્યાનમાંથી ચલિત કરવા માટે, ડિસ્ટર્બ કરવા માટે કે વેર હતું ને એટલે અહીંયા ઉપસર્ગો કરવાનું ચાલુ કર્યું. તો ભગવાને કોઈ એને શું પ્રતિભાવ આપ્યો નહીં, એટલે પોતે વિચલિત નહીં થયા. તો એમને પછી ગુસ્સો આવ્યો કે આમ નથી કરતા. તો આખું ઉદ્યાન, એટલે જ્યાં એ કાયોત્સર્ગ કહે છે એમને, તે આખા ઉદ્યાનમાં વરસાદ કરીને પાણી ભર્યું. તો ભગવાનના પાણી ભરાતા 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 છેક મોઢા લગી આવે, નાક લગી આવવાનું હતું. તો ત્યાં એમ કહે છે કે એમણે જે, એટલે પાર્શ્વનાથ ભગવાને જે સહાયતા કરેલી નાગણ પર, અને એમને એમ કહે છે, એટલે શાસ્ત્ર એવું કહે છે કે એમને બોધ આપેલો તે એમ કહે છે કે પદ્માવતી દેવી જે દેવ દેવી થયા હતા, એમણે ભગવાનનો બોધ સાંભળીને એ એમ કહે છે કે દેવ થયા હતા અને દેવી થયા હતા, નાગ અને નાગડ. તે પદ્માવતી માતા ભગવાનને ઉચકી લીધા, એટલે પેલું પાણીના લેવલથી ઊંચા કરી દીધા. અને જે ઉપરથી જે વરસાદનો પ્રહાર કરતા હતા, તો ધર્મેન્દ્ર દેવ એમની સહસ્ત્ર ફણાથી એમ કે છત્ર બનાવી દીધું. હવે પરિસ્થિતિ કેવી થઈ, આ બાજુ કમઠ દેવ ભગવાનના પર ઉપસર્ગ કરે છે, બીજી બાજુ પદ્માવતી દેવી અને ધર્મેન્દ્ર દેવ ભગવાનનું રક્ષણ કરે છે. તો અંદર ભગવાનને અંદર શું ચાલ્યું, મારા થકી જે દુઃખી થયેલા પૂર્વે, તેમણે ઉપસર્ગ કરે છે મારા પર, અને બીજા જે મારા થકી સુખ પામેલા, એટલે નિમિત્ત બનેલા, તો એ આવી રીતે કરીને એમનું રક્ષણ કરે છે. કોણ સાચું અને કોણ ખોટું, જે આપેલું તે મળે છે, તો કોના પ્રત્યે રાગ કરવું ને કોના પ્રત્યે દ્વેષ કરવું. એટલા માટે વિતરાગતાની અદ્ભુત પ્રતિમા કે અદ્ભુત દાખલો એ પાર્શ્વનાથ ભગવાનનો શાસ્ત્રમાં ગણે છે કે એમને જોઈને, કે આમને જોઈને તો હવે વિતરાગ થાવ, વાતને સમજો. સુખ આપનારા, તમારા થકી સુખ અપાયેલું તે સુખ આપે છે, જે તમારા થકી દુઃખ અપાયેલું તે તમને દુઃખ મળે છે. તો એટલે તમારા જ રાગ દ્વેષનું પરિણામ છે, એટલે શુભ અશુભ કર્મનું પરિણામ છે. એમાં કોઈ કશું કરતું નથી, એટલે કોઈ મદદ નથી કરતું ને કોઈ હેરાને કરતું નથી. બધા પરિણામ આપણા છે. આપણા એટલે વ્યવહારનું પરિણામ વ્યવહારમાં પૂરું થાય છે. એટલે આજે હવે નવા રાગ દ્વેષ કરવાનું બંધ કરી દે, એટલે વિતરાગતાને પકડી રાખે, વિતરાગ ભાવે બંને ગમતા આવે છે ને ના ગમતું આવે છે, એ બંનેનો સમભાવે નિકાલ કરે છે, અને એમાં જ મુક્તિનો માર્ગ સમાયેલો છે. આવી રીતની વાત છે. એટલે વ્યવહાર
સમજવાનું જરૂરી છે. વ્યવહારનું આ વિજ્ઞાન છે કે તમે આપશો તેટલું મળશે. એટલે મળવાનો વિચાર કરે તેટલું જ આપે તો કે તમારી માનવતા સચવાઈ જશે. બહુ જબરજસ્ત છે. એટલે ચોરી કરવી, કોઈને છેતરવું, આ બધું એના પછી આપણને બોધ મળે કે તમને જેટલું જોઈએ છે એટલું આપો, એટલે તમે જે આપેલું છે તે જ તમને મળે છે. એટલે તમને વિતરાગ થવાનો રસ્તો બતાડી દે છે. અહમ ન દુભાય, સ્યાદવાદ વાણી વર્તન મનન. એટલે શા માટે સ્યાદવાદનો પક્ષ કરવો, કે સ્યાદવાદ માં આવવું? કારણ કે એ જ તમને ગમે છે. એટલે કોઈનું સહેજ પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવો જેમનો વ્યવહાર થઈ ગયો, તો એમના જીવનમાં એમને આ બધું આવતું બંધ થઈ જશે. એટલે આજે આપવાનું બંધ કર્યું એટલે ફરીથી એ વ્યવહાર ઊભો થશે નહીં. જે વ્યવહાર આવે છે તે અહીંયાથી વ્યવહાર ગયેલો તે જ ફરીને પાછો આવે છે. ગયેલો, મોકલેલો નહીં. એટલે આજે પોતે એમાં નિમિત્ત થતા નથી, તો એ વ્યવહારને પોતે આપણે મુક્ત કર્યો. આ ખ્યાલ આવ્યો? એ વ્યવહારને તમે મુક્ત કર્યો. આગળનું હતું તે સ્વીકારી લીધું પાર્શ્વનાથ ભગવાને. આ બાજુથી દ્વેષનો હિસાબ હતો તે ઉપસર્ગો આવ્યા. આ બાજુ રાગનો હિસાબ હતો તે સહાયતા મળી. બંનેમાં આજે પોતે વિતરાગ રહ્યા અને રહીને છૂટી ગયા. બહુ જબરજસ્ત. પણ જે રીતે દાદાએ વર્ણન કર્યું છે ને, એ જરૂરથી આવશે. કોઈ સત્સંગમાં આપણને મળશે. પણ ધીસ ઇઝ વોટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રંગાજી બોલો, વાંચો. હા, હા, જય સચ્ચિદાનંદ. મારું અપમાન કોઈ કરે તો શું થાય, એટલો વિચાર કરીને એ બીજાનું અપમાન કરે એ લિમિટને જે સમજે તે ટોપ પરની માનવતા કહી. અપમાન માટે દાદા ભગવાને એવું કહ્યું કે અપમાન એ આત્માનું વિટામિન છે. એટલે કોઈ અપમાન કરે તો આપણો જે ડિસ્ચાર્જ અહંકાર છે તે જરાક આપણો ડાઉન કરતો જાય, એટલે એનો રસ જરાક ખેંચી લે. એટલે અપમાન જેમ જેમ તમે એટલે પચાવતા જાઓ તેમ તેમ આત્માની જાગૃતિ વધતી જાય એમ. એટલે એ જરૂરી છે એમ થોડુંક અત્યારે આત્મા જાગૃતિ માટે. કોઈ અપમાન કરે તો આપણને જાગૃતિમાં લાવી દે કે હું શુદ્ધાત્મા છું, અપમાન કરે છે તે બહાર ગૌરાંગનું અપમાન કરે છે. એટલે જાગૃતિ વધારો, જો આપણે એ પોઈન્ટ પર આપણે જાગૃતિ રહીએ તો આપણી શુદ્ધાત્માની જાગૃતિ વધતી જાય. ધીમે ધીમે આપણને પછી સહજ થતું જાય. પછી આપણને એ સંજોગોમાં હું શુદ્ધાત્મા છું રહ્યા કરે. શરૂઆતમાં જરાક આપણને તકલીફ પડે કે થોડુંક એમ શરૂઆતમાં આપણને એ જરાક માંગે, પ્રેક્ટિસ માંગે, પછી સહજ થઈ જશે એ સંજોગમાં શુદ્ધાત્મા તરીકે રહેવાનું. જય સચ્ચિદાનંદ. એટલે શુદ્ધાત્મા શું કરે? એ બંને પરિસ્થિતિને જુએ કે જે આવ્યું તે મારા આગળના હિસાબનું આવ્યું, એટલે હવે હા. મારે આપવું નથી, તો આ હિસાબ બંધ થઈ જશે. ચેપ્ટર હા. ક્લોઝ થઈ જશે. એટલો વ્યવહાર ચોખ્ખો થઈ જશે. હમ. એટલો વ્યવહાર મુક્ત થશે. જય હમ. સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રંગાજી, જય સચ્ચિદાનંદ. We can start. હા,